તો મિત્રો આજે હું આવ્યો છું બેણપની અંદર. જોઈ શકો છો આ રામસિંહભાઈ માસ્તરનું ફાર્મ છે. કેમ છો રામસિંહભાઈ? મજામાં. હાલમાં તમારી પાસે કેટલી ભેંસો છે? હાલ મારા પાસે નાના મોટી થઈને 40 ભેંસો છે. 40 ભેંસો. હા. તમે કેટલા ટાઈમથી પશુપાલન કરી રહ્યા છો? મને યાદ છે એટલેથી પેઢીઓથી એમ મારા દાદા પરદાદા પણ એ પશુપાલનનું કામ, બ્રીડિંગનું કામ કરતા, સેલ પરચેજનું પણ કરતા. બરાબર. તો હાલમાં તમારી પાસે કઈ કઈ નસલની ભેંસો છે? મારા પાસે 90% બની, અમુક ટકા 10% જેવી હશે, અમુક મહેસાણી. બરાબર. બની મહેસાણી ક્રોસ હશે કોઈ. કેટલા દૂધવાળી ભેંસો હશે તમારી પાસે? દૂધ મારા પાસે 24 લીટરથી કરી અને 16 લીટરથી કરીને 24 લીટર સુધીની છે. 16 લીટરથી કરીને 24 લીટર? હા, દૈનિક. બરાબર. તમારી ભેંસો આખા ગુજરાતની અંદર વખણાતી હોય છે, એનું ખાસ કારણ શું હોય છે? વખણામ એટલે હું મારા પોતાની પેઢીઓથી કાંઈ પોતાની ઘરની ઓલાદ નથી. બરાબર. મારું પોતાનું કામ વેપારનું હતું. ઘરે સારી ભેંસો નો ડાઉટ રાખતા, પણ વેપાર કરતા કરતા જે સારી ભેંસ આવે એ આપણી પોતાની હુનરથી આપણે ઘર માટે બ્રીડિંગમાં રાખતા. બરાબર. અને વેપાર થકી સારા પશુપાલકો, ખેડૂતો, મારા જે મિત્રો છે કે મારા પાસે વિશ્વાસથી આવે છે, એ દરેકના ઘરે સારી બ્રીડ ડેવલપ કરવામાં મોટા પાયે મેં કામ કર્યું. મેં વેપાર કરીને ધારો કે સુરત, મુંબઈ કે પૂના એ રીતે ભેંસો આપી દીધી. ઠીક, એ પણ વેપાર કર્યો હશે, પણ જે બ્રીડની ભેંસ હતી એ બ્રીડિંગમાં જ આપી. ખેડૂતોને ત્યાં કાયમી ઓલાદ માટે કામ આવે એવી રીતે આપી. બરાબર. તો તમારું મોસ્ટ ઓફલી કામ બ્રીડિંગ ઉપર તમે વધારે કર્યું છે? બ્રીડિંગ ઉપર એટલે આપણે પોતે બ્રીડિંગ કર્યું, પણ ખેડૂતોમાં અવેરનેસ, એમના માટે નવી જાણકારી, સારી રીતે પશુપાલન કરે અને બ્રીડવાળી ભેંસ મારી પાસે આવે એટલે હું એ બ્રીડિંગમાં જ સામે બ્રીડિંગ થાય એવી જગ્યાએ જ આપું. એ કામ ઉપર વધારે ફોકસ કર્યો. બરાબર. તો હાલની અંદર બંને નસલનો ક્રેઝ બનાસકાંઠા અને ગુજરાતની અંદર વધારે છે. પહેલો આપણને ક્રેઝ નહોતો જોવા મળતો, એનું કારણ શું? એનું કારણ આપણે આ દાદા પરદાદાઓની ગુજરાતી કહેવત છે કે સુતેલાના પાડા થાય અને જાગતાની પાડી થાય. બરાબર. એટલે આપણામાં આ બેકવર્ડ એરિયા હતો, બિલકુલ પછાત એરિયાની અંદર લોકોમાં એટલી અવેરનેસ નથી. અહીં પાણીની સમસ્યાઓ બહુ હતી, છાસવારે દુકાળ આવતા હતા. એટલે માંડ 2-4 વર્ષની અંદર સારી બ્રીડ ડેવલપ થાય અને ઉપર દુકાળ આવે એટલે આપણી બધી ભેંસો વેચાઈ જતી. બરાબર. કચ્છની અંદર પણ ઘણી ભેંસો મરી જતી હતી. એવી પોઝિશન. કચ્છના માલધારીઓ હિજરત કરીને આખા ગુજરાતની અંદર છેક વલસાડ સુધી, જંબુસર સુધી, અમદાવાદ, આખા એરિયાની અંદર અને આપણા આ એરિયાની અંદર પણ હિજરત કરીને આવતા. બરાબર. તો એવી રીતે જે બ્રીડ છે એ હચવાણી નહીં, હારી બ્રીડ લુપ્ત થઈ ગઈ. જ્યારે સામા પક્ષે હરિયાણા, પંજાબની અંદર ત્યાં નદીઓનો પ્રદેશ છે, ફળદ્રુપ પ્રદેશ છે, ત્યાં વરસાદ પણ સારા વરસતા અને પહેલેથી લોકો પૈસે ટકે બહુ સુખી હતા. એટલે એમણે શોખમાં અને એકબીજાની હરીફાઈમાં ત્યાં પહેલે આપણા કરતાં 25-30 વર્ષે આપણા કરતાં એ આગળ હતા. બરાબર. અને દુકાળના લીધે એમની ઓલાદ જે નષ્ટ થવી હતી નથી થઈ. ત્યાં કોઈ દિવસ દુકાળ નડ્યા નથી. આપણને દુષ્કાળ બહુ નડ્યા. બરાબર. આપણે શિક્ષણની અંદર પાછળ હતા, જાગૃતિ નથી, આ પછાત એરિયા હતો. પણ એટલે જે કંઈ ટેકનોલોજી ને માહિતી આવી એ પણ આપણા સુધી બહુ મોડી આવી. એટલે આપણે આ બાબતમાં અંધારામાં બહુ મોડા જાગ્યા. બરાબર. પણ જાગ્યા એટલેથી બહુ હરણફાળ ભરી છે આખું ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાએ અને કચ્છ જિલ્લાએ. તો અત્યારે બની બહુ હાઈલાઇટ થઈ. અરે તમે વિચાર કરો, બનીને માન્યતા પણ 2008ની અંદર મળી. એટલા દિવસ બની ઓલાદ છે એ પણ કોઈને ભારતની અંદર ખબર હતી. આમ કેવરાતી ખરી બની, પણ એને સરકારી રેકોર્ડ ઉપર માન્યતા નથી મળી. બરાબર. એટલે આવી રીતે આપણે પછાત રહી ગયા હતા. તો હરિયાણાની મુરા ભેંસ વિશ્વની અંદર પ્રખ્યાત થવાનું કે નીલી રાવી પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ કે ત્યાં પહેલેથી ઓલાદ સચવાઈ ગઈ અને લોકો પૈસે ટકે સુખી હતા. એટલે ગમે એટલા પૈસાથી એકબીજાની હરીફાઈમાં એકથી ચડિયાતા જાનવર ખરીદવાનો એમણે શોખ રાખ્યો. એના લીધે પણ બ્રીડ બહુ હચવાઈ ગઈ. અને પહેલેથી થોડી એઆઈની જાગૃતિ આવી. એમ કૃત્રિમ બીજદાન અને પંચાયતી બુલની બહુ સારી પ્રથા હતી. બરાબર. આપણે દુષ્કાળના લીધે અને ગરીબીના લીધે એ પ્રથા પણ હતી ખરી, પણ હવે ટૂંક સમયમાં પડી ભાગે પાછી ચાલુ થાય એવું ચાલુ થાય. બરાબર. તો આમ સુરત અને વલસાડની ભેંસો અમુક એવું કહેતા હોય છે કે બંને વિસ્તારની અંદર જાય છે અને ત્યાં ક્રોસ ત્યાં થઈ જાય છે, એ ભેંસો પછી બંને થઈ જતી હોય છે. એના વિશે તમે શું કહેશો?
સાવ એવું નથી હોતું. સુરત વલસાડની અંદર અહીંથી આપણે બનાસકાંઠાની, મહેસાણાની અને કચ્છ જિલ્લાની ભેંસો મોટા ભાગે જાય છે. ત્યાંથી બાકડી પાછી આવે. એટલે આ નો ડાઉટ એ મિક્સ બની મહેસાણી મિક્સ હોય, બાકી ત્યાંની પ્રોપર કોઈ ભેંસ હોતી પ્રોપર નથી હોતી. બરાબર. તો આમ તમે બંને નસલની અંદર તમારું સારું એવું નોલેજ છે, તો તમે બંને અને મહેસાણી વિશે થોડોક ફરક સમજાવો. મહેસાણી છે એ ડેવલપ કરેલી ઓલાદ છે. સુરતી અને મુરા બંનેની મિક્સ ક્રોસ બ્રીડ છે. બરાબર. અને બંને છે એ તો આદિ અનાદિની એક અહીંની લોકલ બ્રીડ છે. આ ધરતીની, આ માટીની ઓલાદ છે. માટીની ઓલાદ. બરાબર. એની ખાસ શું વિશેષતા હોય છે બંને નસલની? બંને ભેંસ અને કોંકરેજ ગાય એટલું સ્વરૂપવાન પશુ વિશ્વની અંદર મેં ક્યાં જોયું નથી, મારી નજરથી હું કહું. કારણ કે એનો જે આગળનો મોઢાનો લુક, કપાળ, આંખ, શીંગડીની જે પટાદાર શીંગ અને આગળ તરફ થોડું ઝૂકેલું, બરાબર, બિલકુલ પતળી ગરદન, અને એના એક એક જે કેરેક્ટર છે ને, મુરા ભેંસ આપણા કરતા હાઇટમાં નો ડાઉટ ચડિયાતી હોય છે, લંબાઈમાં ચડિયાતી હોય છે, હાડ એનું બહુ મજબૂત હોય છે. પણ જ્યારે રૂપની સરખામણી કરવામાં આવે ત્યારે આના તોલે કોઈ નથી. કોંકરેજ ગાયની કોઈ ઓલાદ કોંકરેજના તોલે નથી, અને ભેંસની અંદર રૂપની અંદર કોઈ બનીના તોલે નથી. બનીના તોલે કોઈ નથી. બરાબર. તો હાલમાં કોઈ નવું બ્રીડિંગ કરવા માંગતા હોય તો તેમને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડે અને કેવી રીતે બ્રીડિંગ ચાલુ કરવું જોઈએ? નવું બ્રીડિંગ કરતા હોય તો જો અત્યારે ભેંસ થઈ ગઈ મોંઘી, છતાં જે પૈસાવાન ધનવાન લોકો હોય એ તો સારી ભેંસ વિશ્વાસુ અને પોતે થોડા ઘણા જે ભેંસની અંદર પહેલેથી જાણકાર એ લોકોને સાથે રાખીને પોતે સારું પશુ પોતાના ઘરે પરચેજ કરી સારો બુલ રાખીને તૈયાર કરી કે છે. નહીં તો આજના સમયમાં કૃત્રિમ બીજદાનનો યુગ છે, તો તમે પૈસા ના ખર્ચી શકો તો કૃત્રિમ બીજદાન થકી પણ તમે સારી ભેંસો તમારા ઘરે ડેવલપ કરી શકો. બરાબર. તમે પણ કૃત્રિમ બીજદાનનું ચાલુ કર્યું છે, તેના વિશે શું કહેશો? આપણો અત્યારે આ વિડીયો બનાવવાનો તો તાર મારો એવો કોઈ આશય નતો કે મારે મારી પોતાની જાહેરાત કરવી, કારણ કે આપણને ભગવાનની કૃપાથી એવો કોઈ મોહ નથી. પણ કોકનું ભલું થતું કોઈને કંઈ શીખવું હોય તો નો ડાઉટ વિશ્વાસપાત્ર કામ કરીએ છીએ. મારી પોતાની યુટ્યુબ ચેનલ લગભગ આખા એરિયાની અંદર મેં પોતે ચાલુ કરી હતી. એના 35,000 હાલે સબસ્ક્રાઇબ. લગભગ 1 વર્ષથી મેં વિડીયો નાખ્યો નથી. ચેનલની અંદર હું પોતે વેપાર કરું, કોઈ દિવસ મેં મારો એડ્રેસ આપ્યું નથી, મારો નંબર આપ્યો નથી. મેં ખાલી લોકોની અંદર બંને મહેસાણી ભેંસ અને અહીંના ખેડૂતોમાં અવેરનેસ આવે, જાણકારી અને આ લોકોની આમાં ઇન્ટરેસ્ટ વધે એના માટે જ ચેનલ ચાલુ કરી હતી. એના માટે આના ચેનલ થકી કે મીડિયાના માધ્યમથી આપણે પોતાનો કોઈ સ્વાર્થ સિદ્ધ કરવા માંગતા નથી. બરાબર. પણ છતાંય લોકોના હિત માટે કે અમે પોતે બન્ની અને કાંકરેજ, ગીર અને મહેસાણી, જાફરાબાદી એના ઉપર કૃત્રિમ બીજદાન બનાવવાનું ચાલુ કર્યું છે. અને જે તે લીગલી થિયરીથી, બરાબર, એમાં કોઈ બધા પરફેક્ટ રીતે જે ગવર્મેન્ટના ધારાધોરણ છે એ રીતે જ બનાવીએ છીએ અમે બીજદાન. એનાથી નસલ સુધાર થઈ શકે. નસલ સુધાર થઈ શકે. હવે હું તમને વાત કરું કે આ ભેંસ જ છે, આ અત્યારે 5 મહિનાની વિયાલી છે, આજે 20+ દૂધ છે. અત્યારે 20+, આજે 20+. અને હા તમે જોઈ લો, કદાચ આપણે વહેલી દોયલી હોય ને તો ભેંસ ડબકાઈ જાય. આ 5 મહિનાની વિયાલી તો આપણે વહેલી દોઈને શું કરે? પણ અને તમારું તો આવવાનું અચાનક થયું છે. તમે આજે જ ફોન કર્યો હતો ને? અત્યારે જ કોલ કર્યો તમને. બરાબર. તો આ વિડીયો બન્યા પછી તમે આનું લાઈવ મિલ્કિંગનો પણ એક વિડીયો બનાવી નાખતો. એક લોકોમાં ઘણી વખત તો ટોટલ મીડિયાના માધ્યમથી દરેક પશુપાલક કહેતા 20 લીટર ને 25 લીટર ને બાખડીમાં આટલા ટાઈમ સુધી 6 મહિનાની ગાભણ હોય તો 15-16 લીટર દૂધ હોય છે. એટલે કોમેન્ટની અંદર લોકો બહુ ખરાબ ટિપ્પણીઓ કરતા હોય અને લોકો એને બિલકુલ જૂઠ ગણાવતા હોય. તો તાર મને એમ થાય કે આપણે આ કોઈ દિવસ બતાવ્યું નથી. અને હા, એ પણ ક્લિયર કરી દઉં કે જેટલું બોલવામાં આવે એટલું સાચું હોતું નથી, પણ હોય છે એ પણ સત્ય છે. પણ 5,000 વાર્ષિક દૂધ ક્રોસ કરવા વાળી બનીની અંદર ઘણી ગાંઠી ભેંસો, બરાબર, 4,000+ કરવા વાળી પણ ઘણી ગાંઠી હોય છે. બાકી બધું ઠીક રૂટીન વાળી 3,3500, 2500 થી 3500 ની વચ્ચે ઘણી ખરી બધી ભેંસો છે. પણ આમાંથી આ આમ થોડીક અલગ જ દેખાય છે.
એ અલગ દેખાવાનું કારણ કે આ હવે આ બની આખી બનીમાં મોટા ભાગની બ્રીડ આવી હતી, આવી બ્રીડ પણ દુષ્કાળ ખાઈ ગયા અને થોડુંક બ્રીડિંગ ઉપર ધ્યાન ન રહ્યું. અત્યારે એક રૂપનો ક્રેઝ આવ્યો એટલે નવી પેઢી આખું ભૂલી ગઈ. આની અંદર બધા કેરેક્ટર સંપૂર્ણ છે, બધા સંપૂર્ણ રૂપ, શરીરનું સ્ટ્રક્ચર, આખો શરીરનો મોઢો, બાવલું, આંચળની ગેપ, એની ચામડી, પૂંછડું, એના પગ અને ટોટલ દૂધ આ 5000 પ્લસ થશે. આ તમને કહું, અને કોઈ પણ વિશ્વાસુ મિત્રને આની ખરાઈ કરવી હોય તો હું મારા ઘરે જ થયા ભેંસ, હું એનું 5000 દૂધ ક્રોસ કરી આપીશ. આ ભેંસ માણસો વિડીયોની અંદર જોતા હોય એટલે એમને એવું લાગતું હોય કે આ ભેંસ એટલું દૂધ ના આપી શકે, પણ જો આ ભેંસ રૂબરૂ ત્યાં અહીંયા આવીને જોવે તો ગમે એને કોઈ પણ ભાઈને ગમે 2-3 ટાઈમ ખરાઈ કરવી હોય એમાં બિંદાસ આવી શકે છે, રોકાઈ શકે છે. બરાબર. એની થોડીક ડિટેલ આપી દો, એની માં કોણ છે? અને આ ભેંસ બનીમાંથી આવી છે, આગળની ડિટેલ મારા પાસે નથી, મેં આ સાલ જ લીધી છે. વિયાને કેટલો ટાઈમ થયો? વિયાને 5 મહિના થઈ ગયા. 5 મહિના થયા. મારા એક મિત્ર, પરમ મિત્ર છે, પીઆઈ છે બારોટ સાહેબ, નીરવ બારોટ, ખેડા જિલ્લાના વતની છે. એમને અમે ભેંસ આપી હતી. આની પાડી પણ હાલ એમના પાસે છે. પાડી એમના પણ હા, એમણે હમણાં 3-1 મહિના દોઈ અને પાછી મને કે હમણાં હવે હાલ ભેંસો ત્યાં ઘણી વિયાણી છે. મને કે આ ભેંસ હમણાં હવે કાયમી માટે મારા પાસે જ રહેશે. આવતી સાલ કદાચ વરે વિયા તાર 1-2 મહિના પોતે લઈ જશે, બાકી મારા પાસે જ રહેશે. બરાબર. આમ કિંમત કેટલી કેવરાય આ ભેંસની આમ હાલના ટાઈમની અંદર? આ ભેંસ મેં એમને 6 લાખની આપી હતી. 6 લાખની તમે આપી હતી એમ? હા. પછી પાછી તમે અત્યારે લાવ્યા? મેં તો કશું એમના થકી જ મારા પાસે આવી. એમના થકી જ તમારા પાસે? હાલ તો ભેંસ એમની જ આમ છે, પણ આમ તમારા પાસે. હા. બરાબર. હાલમાં કેટલું દૂધ છે એક ટાઈમનું અત્યારે? 10 લીટર ટાઈમનું 10 પ્લસ હશે, માઇનસ નથી. આખા દિવસનું 20 લીટર દૂધ. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો અને તેનું આ રૂપ જોઈ શકો છો, ઓરિજિનલ બન્ની નસલના કેરેક્ટર જોઈ શકો છો. આ વાંચળો વચ્ચેની તમે ખાલી ગેપ જોઈ શકો છો. આવી ગેપ કોઈક જ ભેંસોની અંદર આપણને જોવા મળતી હોય છે, અને તેનું તમે ખાલી બાવલો જોઈ શકો છો. આ તમે બાવલાનો પાવર જોઈ શકો છો, લાજવાબ બાવલું છે, જોઈ શકો. આખું બાવલું ફિટ બાવલું છે, જોઈ શકો છો તમે. અને આખા દિવસનું એક ટાઈમનું 10 લીટર અને આખા દિવસનું 20 લીટર આ ભેંસ દૂધ આપે છે. અને ઓરિજિનલ બન્ની નસલ, જે જૂની નસલ કહેવાય તે નસલની આ ભેંસ છે. મેં માપ્યું નથી, પણ શરૂઆતમાં તો એનું દૂધ હશે 23 થી 24 લીટર આખા દિવસ. હા, અને આજે આમ કાંટાની હમણાં મેં બનાસ ડેરીમાં ફોર્મ પણ ભરી દીધું હતું, પણ લીલો ઘાસચારો નથી, લીલી જુવાર પણ બરાબર નથી, અને ગરમી ફૂલ પડવા, ગરમી વધારે. એટલે મેં પછી મોડી વાળું કીધું 20 લીટર માટે કે 20-21 માટે નથી દોરાવી એમ, તો આવતી સાલ પછી સારો રેકોર્ડ કરે એવી રીતે દોરાવ. બરાબર. એટલે મોડી વાળ્યું. રણ વિસ્તાર છે એટલે ગરમી પણ વધારે પડે છે. હાલ લીલો ઘાસચારો અહીં બિલકુલ આ સૂકું ભૂસું અને દાણો એના ઉપર છે. એના ઉપર છે. લીલું હોય તો ત્યાં હજી પણ વધારે દૂધ આપી શકે. ફરક પડે ને. બરાબર. ઉનાળાની અંદર લીલું અનિવાર્ય છે, પણ આપણા પાસે છે નહીં. આ ભેંસની શું ડિટેલ? આ ભેંસ પણ એવો જ પાવર હતો, એ પણ ગમે કોઈ કારણથી એને થોડો સબ ક્લિનિકલ મસ્ટાઇટિસની અસર હોય કે આગળના વેતનની હશે, એના લીધે ભેંસમાં થોડો પાવર તૂટી ગયો. બાકી આ પણ એટલા જ રેકોર્ડ કરાવે એ ટાઈપની ભેંસ હતી. બરાબર. મિત્રો આ ભેંસનું તમે આ બાવલો જોઈ શકો છો વિડીયો. આ પાસે 6.5 થી 7 લીટર ટંકે દૂધ છે. 13-14 લીટર દાડા આખા દિવસનું 13 થી 14 લીટર. પહેલા કેટલું હતું? બીમાર નથી થઈ એના પહેલું? વ્યય એટલેથી જ એને દૂધની જે કંઈ દૂધ બનવું જોઈએ એવું બરાબર નથી બન્યું. એવું નથી બન્યું. હા, ગમે સબ ક્લિનિકલ મસ્ટાઇટિસની અસર હશે અને હુકો ગળ્યો કે ને આપણી ભાષામાં, એટલે હવે આવતા વેતર વહુ કે એના પાસે સારી ટ્રીટમેન્ટ થશે એટલે રિકવર થઈ જશે. ત્યારે રિકવર થઈ જાય. દૂધ ચાલુ હોય એટલે એટલું રિઝલ્ટ. આ ભેંસનો વિડીયો હું આ વિડીયોના માધ્યમ ઉપર મોકલી દઈશ, તો તમે જોઈ લેજો એનો પાવર ખાલી તમે. હાલ તો બીમાર થઈ એટલે એટલો પાવર નહીં દેખાય, છતાં પણ આખા દિવસનું 14 લીટર દૂધ હાલની અંદર હાજરમાં છે. આર્યા ભેંસ, આ ભેંસ પ્રોપર બનીની જ છે. આ બન્ની નસલની. આ પણ સારી બ્રીડ છે. બરાબર. જે કુંડી કહેવાય ને આપણે સિંધણ, એ ટાઈપની જ છે. એટલે સિંધણ આમ બનાસકાંઠાની અંદર થોડો એમ સિંધણ કહેવાનો ક્રેઝ વધ્યો, આને કચ્છની અંદર હામી કુંડી જ કે. હામી કુંડી. હા, એના ઉપર હામે માથા ઉપર એના શિંગડાના કારણે હામી કુંડી કહેવાય છે. બન્ની વિસ્તારની અંદર અને ઓપડા વિસ્તારની અંદર સિંધણ કહેવાય છે. તો મિત્રો જોઈ શકો છો સિંધણ ભેંસ. આ તેનું રૂપ,
અને ઓરિજિનલ બંની નસલની ભેંસ છે. આને કેટલું દૂધ છે? આને અત્યારે 16 થી 17 લીટર દૂધ છે. આખા દિવસનું 16 થી 17 લીટર. આ ગઈ સાલ ત્યાં કચ્છમાં હુકી વગડા ઉપર 18-19 લીટર દૂધ હતું. આ સાલ થોડું હજી એટલું નથી પકડ્યું. આ સાલ નથી પકડ્યું, ફરક પડ્યો એટલો. બરાબર. 16 લીટર દૂધ અત્યારે છે પાકું. અત્યારે 16 લીટર હાજર. 16 સાડા 16 એવું હશે. બરાબર. 16 પ્લસ છે, માઇનસ નથી. હા, પણ બ્રીડમાં આ પણ સારી કહેવાય એમ. બ્રીડની અંદર સારી કહેવાય. અને બંનેની ખાસિયત એ છે કે લોંગ ટાઈમ ચાલી જાય છે. લોંગ ટાઈમ સુધી દૂધ આપે. કોક જ 20% એવી નાખે, બાકી 80% બહુ કન્ટિન્યુ ચાલે. કન્ટિન્યુ દૂધ આપે. અને મહેસાણી એટલું કન્ટિન્યુ દૂધ નથી આપી શકતી. મહેસાણી હોય, મહેસાણી પણ અમુક બનીથી આગળ નીકળી જાય, પણ એની ટકાવારી ઓછી એમ. ટકાવારી મહેસાણીમાં થોડી પાછળથી નાટક કરવાની, પાછળથી દૂધ કાપી નાખવા વાળી ભેંસ થોડી વધારે નીકળે. બંનેમાં એવી હાવ ઓછી નીકળે એમ. અને આમાં હળંગ કન્ટિન્યુ દૂધ રનિંગ રાખવા વાળી ભેંસ વધારે નીકળે. એની ટકાવારી વધારે. ઓલીની ટકાવારી ઓછી બ્રીડના કારણે. હા, ઓલું ક્રોસિંગ છે, ક્યાંક સારું મેચ થઈ ગયું તો બહુ સારું નીકળી જાય, નકા પછી હલકું નીકળી જાય. હા, બરાબર. આ ભેંસ? આ ભેંસ 20 દાડાની વિયાયેલી છે. બરાબર. હાલ આનું પણ 10 લીટર દૂધ છે તૈયાર ટાઈમ. હા, આખા દિવસ આ ભેંસ. હા, શિયાળો હોત તો આ ભેંસ 24 લીટર દૂધ મપાવે. તો 24 લીટર આપે ગેરંટી થી. બરાબર. ઉનાળો છે એટલે હાલમાં 20 લીટર તો આપે જ. હા, એક અને આની કોઈ હજી બિલકુલ સત્ય કહું તમને, એને કોઈ મસાલો ન, ગોળ કે હોવા કે શેળીઓ તેલ કે જે કોઈ એને એક્સ્ટ્રા ખવડાવવું પડે ને, એક્સ્ટ્રા ટોનિક કોઈ પણ આપ્યું નથી. કેલ્શિયમ કે બીજા શક્તિ બૂસ્ટર એવું કોઈ પણ ટોનિક આપ્યું નથી. બરાબર. છતાં પણ અત્યારે 20 લીટર હાજરમાં. હા, નોર્મલ ડાયટ ઉપર. બરાબર. કયા વેતરમાં છે આ ભેંસ? આ ત્રીજું વેતર. ત્રીજા વેતરમાં. આ બંને વિસ્તારમાંથી પ્રોપર બંનેની છે. બરાબર. તો મિત્રો જોઈ શકો છો આ બાવલાનો પાવર તમે. આખા દિવસનું 20 લીટર દૂધ આપે છે. અત્યારે હાલની અંદર હાજરમાં છે 20 લીટર. જોઈ શકો છો આ પાવર. આ વાંચોળ વચ્ચેની ગેપ. ઓરિજિનલ બંની નસલની ભેંસ છે. ભેંસની શીંગડીથી બહુ રૂપાળી, પણ વિડીયો લઈએ તારે આમ શીંગ થોડી મોટી દેખાય. શીંગ મોટી દેખાય. બરાબર. આ ભેંસ? આ 2 મહિનાની વિયાયેલી છે. આ બંનેમાંથી હોડકોથી જ લીધેલી છે. બરાબર. આ 20+ કેપેસિટી વાળી હતી, પણ આ કોઈ કારણથી 16 ઉપર નથી ગઈ. 16 લીટર દૂધ આજે છે. અત્યારે 16 લીટર. હા, મેં થોડી ઊંચી કિંમતથી લીધી હતી. 20+ ન થઈ એટલે કિંમત પહોંચી નથી, એટલે નથી વેચાણી. બરાબર. આમ કેટલી કિંમત હશે આ ભેંસની? કઈ નહીં. હા, ભેંસની હવે બધીની કિંમત શું છે, પડદા લાઈવ કેવી ને આમ મોકા ઉપર સામે હોય તો બરાબર લાગે. આ વાત સાચી. હા, લોકો માનતા નથી આમ કિંમત ગઈ એટલે વિડીયોના માધ્યમથી. હા, પણ મૂળ શું છે કે મારી ખરીદ કિંમતે કોઈ કસ્ટમર પહોંચ્યું નથી, એટલે રોકાઈ ગઈ એમ. બરાબર. નુકસાન થતું હોય એટલે પાડી નીચે હતી તો રોકાઈ ગઈ. હાલમાં 16 લીટર હાજરમાં છે. હા, 16 હાજર. મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બંની પ્રોપર બંનીમાં હોડકાની જ છે ભેંસ. હોડકા વિસ્તારની છે ને વાંઢની જ છે. હારી વથાણની છે ભેંસી. બરાબર. અને આખા દિવસનું અત્યારે 16 લીટર હાજરમાં છે. અને તેનો તમે બાવલાનો પાવર પણ જોઈ શકો છો. આ તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો. આ ભેંસની શું ડિટેલ? આ ભેંસ હમણાં વિયાણી છે. 7-8 દાડા થયા. 7-8 દિવસ. અત્યારે લગભગ આનું 7.5 હોય કે 7 હોય કે 8 હોય એટલું દૂધ ટંકનું એટલું હાજર હશે. આખા દિવસનું 14-15 લીટર ખરી. હા, બરાબર. હું પાકું પૂછી લેત પણ હજી પૂછાણું નહીં. આ પાડી બેઠી લગભગ 8મો દાડો છે કે 9મો દાડો હશે. બરાબર. આ કયા વિસ્તારની છે ભેંસ? આ બંનેની ઓળકોની જ છે. આ ઓળકોની જ છે. પણ આ આમ આગળ જે ગમે ત્યાં જતોના ગામની છે, જે શેરવા, સરાડા, ભીટારા, ભગાડિયા, લુણા, હાજીપીર, બુરકલ, એ જે ગામડા છે ને તે એ ગમે તે એ ગામડાની છે. એમ એ ભેંસના કેરેક્ટર જોતા. પાકિસ્તાનની જે ભેંસો હોય, હા, એ કેરેક્ટર ટોટલ આ ભેંસને મેચ થાય. એ કેરેક્ટર હોય આની અંદર મેચ થાય. હા, જો આ શિંગડો છે ને, આ થોડો મોટો સિંગ, આ મોટું રૂપ છે, પણ આ બહુ રૂપાળીમાં જ ગણાય. 1 નંબર રૂપમાં ગણાય. બરાબર. બરાબર. પાકિસ્તાનની જે નસલ છે ને આ નસલ બે એક જ આમ જ કહેવાય ને. હા, એક એ બધા એક જ. પાકિસ્તાન ભારત ડિવાઈડ થયા, બાકી તો પેલું એક જ હતું. એક જ હતું. અને એમાં જે જત લોકો પાસે સૌ પહેલી ભેંસો જત લોકો પાસે. બરાબર. એટલે આજે જત લોકોની ભેંસ થોડી અલગ પડે. બાકીના કચ્છ એરિયાની અંદર એના પછી ડેવલપ થઈ ભેંસો.
મૂળ સાચી ઓલાદ એમના પાસે હતી. એમની પાસે પ્રોપર જે ભેંસના માલધારી હતા આપણા ગઢવી આહિર એ લોકો પાસે પણ જૂની બ્રીડ હતી. જૂની બ્રીડ. પણ આ લોકો સૌથી વિશેષ એમનો મુખ્ય વ્યવસાય ભેંસ પાલનનો હતો. ભેંસ પાલન. હા, બાકી આ બધા ગામડાની ગાય વધારે હતી. પણ ધીરે ધીરે બાવળ આવ્યો ને, હડકાયો બાવળ, એટલે ગાયની પાલી લાગવા માંડી અને ગાયો મરવા માંડી. એટલે પછી લોકોએ ગાયો કાઢી અને ભેંસ પછી વસાવી. પછી લાવી. બરાબર. અને આ લોકો પાસે પહેલેથી ભેંસ હતી. બનીના વિસ્તારમાં આમ કયા વિસ્તારની અંદર સૌથી સારી ભેંસો છે હાલની અંદર? હવે એવું નથી રહ્યું. હવે તો દરેક જગ્યાએ સારી ભેંસ મળે. ગોતવાની આપણી તાકાત જોઈએ. આ દરિયામાંથી મોતી કાઢવા જેવી વાત છે. દરિયામાં ડૂબકી લગાવો, આપણી આવડત જોઈએ. એમ એક જગ્યાએ તમે ગયા ને એ જગ્યાએથી લઈને વળતા થઈ ગયા એવું નથી. સારી ભેંસ માટે તો હવે જો અમે પણ નીકળીએ ત્યારે હવે છેક આ છેડેથી ચાલુ કરો તો કચ્છના ઓલા છેડા સુધી કન્ટિન્યુ આપણે દરેક જગ્યાએ વેણી ગોતીને લેવી પડે. બરાબર. બહુ કઠિન કામ છે એમ. આ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો મને પ્રશ્નો પૂછે ને દરેકને આપણે સંતોષકારક જવાબ નથી આપી શકતા. પણ આ બહુ જટિલ વિષય છે. એમ તમે એક પ્રશ્ન પૂછ્યો ને આખું એનું નિરાકરણ થઈ ગયું એવું નથી. હા, એટલે હું કોઈને હા પણ નથી કહી શકતો, ના પણ નથી કહી શકતો ને એમની અપેક્ષાઓ વધારે હોય. બરાબર. એના માટે તમારે એની અંદર વર્ષો લગાડવા જોઈએ. હા, અને એનો ડીપમાં આપણા પાસે એનું પ્રોપર નોલેજ હોવું જોઈએ. એમ મેં કીધું ને તમને આખું તમારું કાર્ય સિદ્ધ થઈ ગયું એવું નથી. એના અલગ અલગ પોઈન્ટ હોય છે, એના પ્રમાણે તમારું નોલેજ હોવું જોઈએ. અરે એક ટોળાની અંદર 200 ભેંસો હોય પણ તમારે જે જોવે છે એવી 5 ભેંસ મઢ નીકળે ને બધી. મેં એમ કીધું કે આ ગામની ભેંસો હારી એટલે બધી હારી થઈ ગઈ, બધી હારી ના હોય. બરાબર. આપણા માણસોની જ વાત કરો, કોઈ ગામની એવી છાપ હોય કે એ ગામ બહુ ખરાબ છે. બરાબર. તો એ ગામની અંદર કઈ બધા માણસો ખરાબ નથી હોતા. એવું નથી હોતું. એમાં સારા માણસો પણ હોય છે, ઘણા હોય છે, પણ એની ટકાવારી કદાચ ઓછી. એક ગામની છાપી હોય કે બહુ સારું છે તો એ સારા ગામની અંદર ખરાબ માણસો હોય. એટલે એવું હોય છે. એમ એ આપણી પાસે પારખવાની શક્તિ જોઈએ. બરાબર. આ ભેંસની અંદર કેટલું દૂધ છે? આની અંદર અત્યારે 16 લીટર છે. વિશેષ આ જો આની હાઈટ લંબાઈ આ જે જૂની બનીમાં જૂની ઓલાદ હતી ને એ આટલા હાડની આટલું વજન આટલી પહોળાઈની ભેંસો હતી. બરાબર. થોડી અત્યારે હાઈટ નીચી થઈ છે, બની સાઈઝ પાતળી થઈ છે. આની તો પહોળાઈ લંબાઈ મજબૂત હાડ એ બધું આની અંદર. હા, આવી જૂજ ઓછી ભેંસો. આના ઉપર પ્રોપર બ્રીડિંગ આના ઉપર બ્રીડિંગ થાય ને તો આ જે બચ્ચા પકવે ને એ બધી ભેંસોમાં તરત ના પાકે બચ્ચા. એના ગુણ સંપૂર્ણ મળે તેની અંદર. આખી અલગ છે ભેંસ. બરાબર. આ પણ બનીની જ છે. 16 લીટર અત્યારે તૈયાર દૂધ છે. અત્યારે 20 દાડા વિયાણન થઈ ગયા. બરાબર. આખા દિવસનો 16 લીટર હાજરમાં. અને આ ભેંસ આ કયા વેધરમાં છે? આર્યા આ બીજું હોય ત્રીજું હોય, પાકું મેં નહીં, લગભગ ત્રીજું પણ હોઈ શકે અને બીજું પણ હોઈ શકે. બીજા વેધરમાં? હા, આ તો 7.5 મહિનાની 8 મહિને કદાચ થઈ ગયા છે. 8 મહિના એટલી વિયાયેલી છે. ગાભણ હશે હાલ 6-1 મહિનાની. છતાં હાલે દૂધ ભેંસ પાસે 13-14 લીટર પાકનું કેટલું હશે. અને આમાં 16 લીટર દૂધ છે. આમાં પણ 16 લીટર છે અને આમાં આખા દિવસનું 14 લીટર તો છે. 13 થી 14 હશે એમ. 13 થી 14 અને બીજા વેતરમાં છે છતાં પણ બીજું હોય ત્રીજું હોય. આ છચ્છી આસમભાઈની છે ભેંસ. આસમભાઈ? હા, આ જો કદાચ એમની ઇન્સ્ટા આઈડી છે જુનેજા 7, એમાં આ ભેંસનો વિડીયો બહુ વાયરલ થયેલો. બરાબર. તો આ શરૂઆતમાં દૂધ 8-8 લીટર જ આપ્યું છે. પણ આ માની લો 7-8 મહિનાના વિયાણ છે છતાં આજે આ હુક્યા ખોરાક ઉપર હાલે એનું 13 થી 14 લીટર દૂધ છે. બરાબર. અને અંદાજિત 5 થી 6 મહિનાનો ગાભ છે. આ ભેંસોને મૂળ પ્રોપર બધું નથી જોઈતું, જેમ કે પ્રોપર ફીડિંગ ને બધું ના હોય તો પણ ચલાવી રફ એન્ડ ટફ કોઈ જો આ કોઈ મેનેજમેન્ટ નથી મારું. કોઈ મેનેજમેન્ટ આ તમે ચારો જોઈ લો. હવે આટલો આ ચારો ખાઈ લે છે, એના ઉપર દાણો નાખી દીધો. બરાબર. આ જેટલું હમણાં કલાકની અંદર જે ખાવું છે એ ખાઈ લે છે. ખાઈને સીધી આ વાડામાં જતી રહેશે. રાતે વાડામાં બેસે 4:30 થી 5 વાગે. કેટલા વાગે લાવો શિવા હવાનું? 4:30 થી 5 વાગે અહીં લાવીને બાંધી દુવાઈ કરીને પાછો અહીં ચારો નાખી દેવાનો. હા, હવે પાછી ખોલશે એટલે આની અંદર ગમણમાં ચારો નાખી દેશે. બરાબર. એ ખાઈને આખો દિવસ
2 કલાક અહીં રહેશે ને પાછી પાણીવાળા તળાવમાં જશે. બરાબર. આ સૂકા ચારા ઉપર જ છે હાલની અંદર ભેંસો. બીજું કોઈ એની સ્પેશિયલ કેર નથી. આ 2 કલાક તો અહીંયા અસલ ઝાડખા બધા વીક થઈ ગયા ને તો અહીં હેરાન થાય, બહુ છાંયડો પણ નથી. બરાબર. હા, પ્રોપર ટ્રીટમેન્ટ હોય તો હજી પણ વધારે દૂધ આપી શકે. હા, લીલું હોય અને બહુ આરામદાયક સગવડ હોય તો દૂધ વધી શકે. બરાબર. આ ભૂરી તો ચોમાસામાં વિયાણથી લગભગ 10 મહિના થઈ ગયા ને. બરાબર. આનું એ ટાઈમે 21-22 લીટર પોકી ગઈ હતી. 21-22 લીટર. હા, બરાબર. મેં આ ભેંસ આપી દીધી હતી આપણે અહીં બાલવા હસમુખભાઈને. બરાબર. ત્યાં પાકાની અંદર સેટ નથી ને હાવ દુબળી થઈ ગઈ હતી. હા, બિલકુલ હાડકાં વધ્યા હતા. બરાબર. પાછી અહીં મોકલી દીધી. અહીં લગભગ 3-1 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા છે. 4 મહિના. 4 આવી એવી તરત ગાભણ થઈ ગઈ. 4-1 મહિનાનો ગાભ હશે. હાલ બરાબર. 5-5 લીટર દૂધ આપે છે. અત્યારે પણ 5 લીટર. હા, અને 4-1 મહિનાની ગાભણ છે. બહુ દૂધ હતું. આ એ મૂળ 4500 લીટરની હતી. બરાબર. અને ઘણો ટાઈમ તો અમે ઓલી તમે પાડીનો વિડીયો બનાવ્યો ને, હા, પૂરી પાડી. એ પાડીની માં મેં લીધી હતી લોરિયાથી 6 લાખની. 6 લાખ. એ રસ્તામાં જ ભેંસ મરી ગઈ હતી એટલે એ પછી પાડી 2 મહિના જ બીજી ભેંસને ધવરાવીને પછી આ ભેંસ આવી. એટલે આ ભૂરી ડાયરેક્ટ ધવરાવા માંડી. આ પણ બંનેની ખાસિયત છે. આપણી ભેંસ નથી ધવડાવતી. આ ભેંસને તો બચ્ચું વહેલું મરી ગયું હતું, 15 દિવસનું હતું. બરાબર. હાથ ઉપર લાગતી હતી. અહીં મારા ઘરે આવીને 1 દિવસ હેરાન નથી કર્યા, લાગવા માંડી. પછી એને 4 મહિનાની પાડી લગાડી તોય લઈ પાડી ધવડાવવા માંડી. હવે આ તો પાડી હેરાન કરે ને પાડી ઘણું દૂધ પાસે જરૂર નથી એટલે બંધ કર્યું હમણાંથી 10 દાડાથી. બરાબર. બાકી આજ દી સુધી પાડી ધવરાવતી હતી. ખાસ તો એ નસલના કારણે. હા, બાકી આપણી મહેસાણી ભેંસ એવી રીતે કોઈ બીજી પાડી નથી. ના લે. આ કોકરેજ નસલની ગાય છે. આ કાંકરેજ નસલની ગાય છે. હા, બહુ સારી લાઈન છે. લગભગ મારા પાસે 3 પેઢીથી ગાયો છે. બરાબર. બધી દાંતીવાળા બ્લડ લાઈનના એઆઈની છે. આની માનું ટંકે 12 લીટર દૂધ થતું હતું. બરાબર. હાલ છે હજી હાલ 3 મહિનાની ગાભણ છે. આ પણ મેં થોડી દૂધ બહુ ધવડાયેલું હતું. બરાબર. એટલે ચોમાસે કચ્છની અંદર મૂકી દીધી. કીધું ઓર્ગેનિક ઘાસ ખાઈને થોડો એનો મજા આવે, થોડું લોહી પણ ઉતરે. એમાં ફવાડ્યું નહીં, એમાં બહુ ઘટી ગઈ. પછી ઘણી ભેંસોની અંદર થોડી હચવાઈ નહીં એટલે વિયાઈ ગઈ. હમણાં હાલ 6 થી 6.5 લીટર દૂધ છે. આ એનો વાછડો છે. 10 દિવસથી વિયાણી. બરાબર. મૂળે 8-8 લીટર દૂધ એનું થઈ જશે. 8-8 થઈ જાય. હા, બરાબર. આ અમારા સિમેન્ટનો જે લાખીઓ બુલ છે ને એનો છે. બહુ મિત્રો જોઈ શકો છો, લાખિયાનું રિઝલ્ટ છે. એનું તમે રૂપ જોઈ શકો છો. લાજવાબ રૂપ નીકળીને આવ્યું છે. બહુ સારું. ત્યાંની માં છે અને આ જોઈ શકો છો રૂપ. આ લાખિયા બુલનું રિઝલ્ટ છે. ને આ જોઈ શકો છો ઓરિજિનલ કાંકરેજ છે. અને તમારી એક કાંકરેજ નસલની ઇન્ડિયન કેટલ શોની અંદર નંબર આવ્યો તો એ ગાય રિપીટ થતી હતી એટલે એક જગ્યાએ મેં હાલ નેચરલ સર્વિસથી ગાભણ કરવા માટે મૂકી. બરાબર. હા, ગૌશાળાની અંદર મૂકેલી છે. હા. તો મિત્રો આ ભેંસનું મિલ્કિંગ થઈ રહ્યું છે. અને આ પાડી કેટલા મહિનાની છે? પાડી 7-1 મહિનાની છે. 7 મહિનાની છતાં પણ તમે દૂધ ધવરાવો છો? આ ચાલુ થોડું જાય એટલે પાડી તૈયાર સારી થાય. જોઈ શકો છો મિત્રો, ભેંસને પસંદ છે એટલે નકા અમુક ભેંસ મૂકી દે 2-3-4 મહિના થાય એટલે. બરાબર. જો મિત્રો આવી પાડી તૈયાર કરવી હોય તો તેને પ્રોપર દૂધ આપવું જરૂરી છે ખૂબ જ. અને આ ખાટી ભેંસ છે, સારી ઓલાદ છે. બરાબર. આ 86ની છે ભેંસ. આ ભેંસનો એક પહેલા વેતનનો પાડો હતો, પ્રભાતભાઈ લઈ ગયા હતા. હા. અને ત્યાંથી હાલ પહેલા દેશીભાઈ કુંભારડી પાસે હતો. બરાબર. દેશીભાઈથી પ્રભાતભાઈ લઈ ગયા. પ્રભાતભાઈ પાસેથી હાલ કચ્છની અંદર મેઘરાજ દાદાની જગ્યા છે. ભેલિયો બુલ નતો ફર્સ્ટ નંબર આવ્યો રાજકોટ કેટલ શોમાં. કાળો મોટો બુલ ઢેલિયો. હા, એ જે મેઘરાજ દાદાની જગ્યા છે કચ્છની અંદર. બરાબર. એ જગ્યામાં આનો જે પહેલા વેતનનો પાડો છે એ પણ છે. ત્યાં પણ છે. હા, બહુ ઊંચી કિંમતે વેચાણ હતો, લગભગ 5 લાખનો. એ આનો પાડો છે. હા, બરાબર. આને કેટલું દૂધ છે આ ભેંસને હાલમાં? ભેંસ હવે થોડી મોટી થઈ ગઈ. હાલ તો કેટલું 6 લીટર હશે. ગાભણ છે 3 મહિના. કયા વેતરમાં છે હાલમાં? આ તો 5મું 6ઠું વેતર હશે. 5મું 6ઠું. બરાબર. મિત્રો જોઈ શકો છો હાલમાં મિલ્કિંગ થઈ રહ્યું છે. ભેંસ ગઈ સાલથી જ મારા પાસે આવી. પહેલા ત્યાં એ જવાન હતી તાર આખો એનો રૂઆબ અલગ હતો. બરાબર.
પણ એટલી 23-24 લીટરની નથી એમ, 20 આજુબાજુની હશે, 18 થી 20 ની. બરાબર. હા. ને આ બધી પાડીઓ છે તમારી? આ પાડીઓ પાડા ઘણા છે અંદર. પાડા અંદર વધારે. પાડીઓમાં એક આ પાડી છે, એક ઓલી, એક બે ને એક આ વચેરી, એક ઓલી. બરાબર. 3 પાડી છે, બાકી પાડા છે. બીજા બધા પાડા છે. એક આ પાડી છે વચ્ચે. 4 પાડા છે, બાકીની પાડી 4 પાડા ને 4 પાડી છે, 5 પાડી છે. આ પાડા તૈયાર કરો છો કે પછી? પાડા તો હવે આ ધાવણ મૂકે એટલે ગમે ખેડૂતને આપી દેવાના. બરાબર. બ્રીડિંગ માટે કોઈને જોઈતો હોય તો? બ્રીડિંગ માટે હું કોઈ દી આવડા પાડાના પૈસા લેતો નથી. પૈસા નથી? ના. બરાબર. બીજી આ બધી ભેંસો? આ પણ આપણી જ છે, પણ હવે તમે આયા તારે મિલ્કિંગ થઈ ગયું. એનું મિલ્કિંગ થઈ આ ભેંસ એક બહુ સારી હતી, પણ હમણાં જ વિયાણી થોડી બીમાર પડી. બરાબર. અને એક આ મિલ્કિંગ થઈ ગયું ને, કે ભેંસો તો બધી સારી હતી, પણ તમે થોડા લેટ પડ્યા હતા. આ પાડી ઓલી છચ્છી વાળી ભેંસની ઓલી બતાવી હતી. ભેંસો બધી ઓલી ભેંસ અત્યારે 6 મહિનાની ગાભણ છે, 8 મહિનાની વેલ હશે, તો હાલ એમાં 6 લીટર દૂધ છે. બરાબર. હા. આનું પણ એ 4 મહિનાની વેલ, એનું અત્યારે 8 લીટર છે. આનું પણ 8 લીટર. આ જાફરી તો તમે આયા તરત એ ટાઈમે દોતા હતા. હાલ એ ટાઈમે એ પણ 3.5 થી 4 મહિનાની ગાભણ છે, 6 મહિનાની વેલ હશે, પણ એમાં હાલ 8 પ્લસ છે, 16 લીટર પ્લસ દૂધ છે આખા દિવસનું. 16 લીટર. હા. બરાબર. અને ઓલી તમે જે બન્નીમાંથી ભેંસ લાવી હતી એની પાડી છે? હા, એ ભૂરી પાડી તમે વિડીયો બનાવ્યો. આ કેટલા મહિનાની સી પાડી? આનો અંદાજિત ટાઈમ આલી ગયો, હું મારે થોડી ભૂલી જવાનું થશે. 8 મહિનાની થઈ ગઈ, 7 મહિનાની તો હશે જ. 7 થી 8 મહિના થયા છે. મિત્રો જોઈ શકો છો 7 મહિનાની પાડી છે, અને તેનો તમે ગ્રોથ જોઈ શકો છો. હાલમાં ખાણ ખાઈ રહી છે. આવી પાડી તૈયાર કરવી હોય તો આમ કેવી રીતે થઈ શકે? આને દૂધ બહુ ધવડાય છે, બીજું કોઈ. બરાબર. હાથ વાઢ્યા સિવાય લોહી નીકળતું નથી. એટલે આની માં મરી ગઈ હતી, એટલે થોડી એને લાડકોડથી ઉછેરી, એટલે એના ઉપર દરેક એક માણસનો ફોકસ વધારે થઈ ગયો એમ. બરાબર. કે એને ખવડાવવામાં ટાઈમે દૂધ પણ જેટલું પીએ મૂકી દે, એના પછી જ મૂકવાની. ભૂરી ભેંસમાં 5 લીટર દૂધ હતું, તો થોડું ઘણું વધતું, બાકી 4 લીટર દૂધ પી જતી. 4 લીટર? હા. બરાબર. ટંકે 4-8 લીટર દૂધ પર ડે પીધું. હમણાં 10 દિવસથી બંધ કરી. બાકી પર ડે 4 લીટર મેં લીધી એ ટાઈમે થોડી શરીરમાં એનો એટલો ગ્રોથ નતો. જુઓ, હાવ માપે દેખાઈ રહી છે. બરાબર. આ મહિના ઉપર 10 દિવસની છે, તો 28 ડિસેમ્બરે આ લીધી હતી ભેંસ. 28 ડિસેમ્બર 2025. લોરિયાથી. બરાબર. પ્રવીણસિંહ સવાઈસિંહ નામ, બહુ મોટું નામ છે, એમની ભેંસો ફેમસ છે. બરાબર. એમની સારામાં સારી ભેંસ લીધી 6 લાખ રૂપિયા. 6 લાખ રૂપિયાની લીધી. ત્યારે આ નીચે પાડી હતી. બરાબર. આપણા નસીબથી ભેંસ રસ્તામાં જ મરી ગઈ. એટલે બધા થોડી પાડી ઉપર ફોકસ, કારણ કે 6 લાખ પાડીમાં જ વસૂલ કરવાના હતા, એટલે એના ઉપર ફોકસ વધારે છે. બરાબર. આ પાડી પણ એની માં જેવી આમ તૈયાર હા, સેમ એ કોપી છે, ખાલી કલર ફરક છે. બરાબર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.